યુટ્યુબ ફેમિલી સ્વાગત તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. ને મસ્ત મજાનો સવાર પડી ગયો, ફેસ થઈને બ્લોગને શરૂ કરી દીધો છે. અત્યારે ચાલી શરૂ કરો છો, પાછું તમે લોકેશન જોઈએ. જો કોઈને યાદ આવે છે આ લોકેશન ચાલુ છે? નો યાદ આવે ને ભાઈ. આજે અત્યારે હું આવ્યો છું અમારે દાદાની વાડીએ, અમારા ઘરે. અને એટલે મારે કે રસકો ને બધું વાઢવાનું છે, મસ્તીનો કે રસકાનો વાઢ ને એવું આવી ગયો છે. ને રસકાનો પાછો ટાઈમસર બધું વાઢવું જ પડે. તો જો ઓડો રસકો થઈ ગયો બધે. જો છે એટલે જ છે પોને સુધી બધો રસકો કેટલો હોય. જો હે આ બધા ઝાડવા નાખેલો હોય. અને શું કહેવાય કમેન્ટ કરજો જરો. હા તો રસકો કહેવાય, આને શું કહેવાય નહીં કમેન્ટ કરજો. પછી નો યાદ આવે ને તો પછી કમેન્ટ કરજો, તો પછી આપણે કહી દેવું શું કહેવાય. અત્યારે જો એવા બધા ઝાડવા છે, પછી ઝાડ ને હેમન ને બધું ઘણું બધું નાખેલું હોય અંદર. જોવામાં પણ સુધીનો રસકો કરેલો હે. એ રસકાને છે કે નીલપુટી વાઢવા આવ્યો હતો, અને આપણે ઘરે કરેલો છે ના તો કંઈ હજી વાઢ આવ્યો નહીં. તો અહીંયા આવી ગયો હો, તો અહીંયા માલ માટે વાઢવા આવ્યો હતો. ને દાદાને જો પહેલો કેરો એક વાઢ્યો છે, મુડત જ કર્યું છે, બીજો લાડ નથી વાઢ્યો. ને પછી હું અહીંયા વાઢવા આવ્યો હતો. બીજા બધા તો ઘરે છે ને થોડોક છે કે રસકો વાઢવાને, તો માલ પૂરતા આપણે ગાંઠી કરી લઈએ, પછી જઈએ ઘેરે. ત્યાં સુધી નાખે થોડીક વાર રસકો વાઢી લે, ત્યાં તમે સિનેમેટિક શોટ એન્જોય કરો. તો ફેમિલી અત્યારે કમ્પ્લીટ આપણે રસકો વાઢાઈ ગયો છે. હવે આલી શરૂ કર્યું તે પણ એટલું વાઢી લીધું, બીજું દાદા વાઢેલું, આપણે એટલું વાઢાઈ ગયું. એ ગાંઠી જો વી ગઈ છે, અને દાદા ગાંઠી લેતા ગયા. એ કે હું લઈ લઉં, તો પછી મેં તમે લઈ ગયો. એ લેતા ગયા છે ઘરથી, પૈસા ના આપણે ગાડીમાં બાંધી પછી લઈ જવાની છે. અથવા જાય ઘેરે. અહીં જો જમરૂખ પાડવાનું ચાલુ કરી દીધું. હું એમ તો કે છે જમરૂખ પાકી ગયા મસ્ત મસ્ત. જેવો હાલા ગયો સારું પાડી ગયો ની. જેવું ખાવું એવો માલ નીકળે એવું હોય. જો મસ્ત પાકી ગયા છે, ઘણા પાકી ગયા. તો પણ પડખે શીકુડી ને બધું છે આવ્યું હો. મજા ભાઈ સંગ જાગી ગયા લાગે. જમું હે મોતીસૂર ના લાડુ છે. વાહ હો મસ્ત છે. જો જમતો જો શીકુડીમાં હે, શીકુડી પાકી ગયેલા છે. એમાં જમરૂખરીમાં જમરૂખે પાકી ગયેલા છે. જો ફરતા જો હે એમ બધા ફળ આવી જાય. જો જો અમારાથી ને કે પાનખર ઋતુમાં જો કેવી આવ પીળી પીળી પડી ગઈ. જો એવું છે. એમાં પડે કે સા બનાવે છે, હજી ગેસે સારું નહીં થતું. કેમ છું મને ન ખબર કેમ છે. મેં સાને બનાવતા કરી ઘરના સાડા છે, લાઇટર નો હાલતું હોય તો શું કરવાનું? એ લાઇટર તો હાલે હો, તમને બનાવતા નહીં આવડતું. આ ક્યાં હાલે? જો જો ગેસ વાળા આવી ગયા ને ચાલુ જ ગેસ નહીં, ગેસ તો બંધ છે. અમાર મોટા બારા કે ઈ જલાતા સમેજ છે. મળી ગયું? હા ભાઈ. હા ને ફેમિલી મસ્ત મસ્ત છે કે જમરૂખ પાકી ગયેલું છે. આવી જાવ ખાવા હાલો. સમજો હવે છે કે સા બને છે, તમે તો આપણે કે જમરૂખ ખાઈ લે. બીજા બસ બધા બેઠા સા બને હોય એમ. હે બસ જો સા મસ્ત મસ્ત આવી ગયો છે. તો ફેમિલી કાના બધા હવે કરતા હતો. હવે અત્યારે છે કે કાનું વાડી આવેલો હતો. હવે જવું છે ઘેરે. ત્યાં તો ભાઈ સંગ અમારે શાળામાં જો ઠંડી ગુલ્ફી ખાવા માંડ્યો. હે જમરૂખ ને ગુલ્ફી ને પાક, બસ એટલું જ ખાવાનું. એટલું જ ખાવાનું. ચોકલેટ માંગે ચોકલેટ. હે આપણે દવા પાઈ દે એના મારે પીવાની છે, પણ આ ભાઈ ને પાઈ દો. હા દવા પાઈ દે એટલે કઈ ખાઈ નહીં વધારે. શાળામાં ગુલ્ફી ખાવી જોઈએ ને. જો ગુલ્ફી તો ખાવી. અહીં અમારે ગુલ્ફી વેસાવ આવે કે તે પછી લઈ લીધી ગુલ્ફી. એમ કરે ભાઈ શું કરવાનું? ના પાડવી કે નો ના પાડવી? ના થોડી પાડવાની હોય. કા ખાવાની હોય. યાર ગુલ્ફી વાળ ના પાડી એક દાડ થી નો આવ્યો, તારે પાછો આવવા માંડ્યો. એવું છે? હા એને તો ધંધો એટલે કરવો જ પડે એમ હોય. અમારે લેવું પડે અને પછી જીદ પકડે એટલે લઈ દેવી પડે એમ. હા તો ખૂટી જાય એમ. તો હવે કાયમી છે કે એક એક ગાંઠી કરી જાવી રસકો. ગાડીમાં રસકો ને એવું બધું બાંધી ને કમ્પ્લીટ કરી લઈએ, પછી જાય ઘેરે. તો ફેમિલી જો કમ્પ્લીટ છે કે આપણે ગાડી આરે બાંધી દઈશું. હલ્લે એમ નહીં, હવે ઘેરે ઠેર પૂગી જાય. હાલો દાદા હવે જાય. હા હાલો. હા હવે આવીશું પાછા. હા હા ગાડી કમ્પ્લીટ બંધાઈ ગઈ છે. કાલ સવારમાં હવે આવીશું પાછા. હવે જાય ઘેરે.
તો ફેમિલી અત્યારે પહોંચી ગયો છો ઘરે અને ઘરે થઈ ગયા છે બપોર. સોળાના ગવાર ને દાણા ને વાલો ને દહીં ને રોટલા ને રોટલી બપોરે કરવા મળ્યા હું તો તારી વાટે વાટે હતી હતા લગન હા તો 1 વાગી ગયો 1 વાગી સાચી વાત બપોર થઈ ગયા 1 વાગ્યા સુધી હું ના વાડ્યા થતો રસકો ને બધું વાડ્યું થોડી વાર બેઠો ને થોડુંક નાના મોટા કામ હતું એ કર્યું ને બસ એવું હતું અત્યારે થઈ ગયા છે બપોર તો બપોર કરી તો ફેમિલી અત્યારે અમારે અહીંયા છે કે રોજ આવી ગયા છે બાજુના ખેતરમાં એ હે કે અત્યારે કાનામાં જોવા ને કે ભણતો ને અમે બધા વીણતા કપાસ આ બાજુમાં હે કે રોજ આવી ગયા જો ઉભો હલો જો હેરો અહીંયા હેરો ભાઈ બે છે તો પોઝ મસ્ત આપાઓ લે ઊભો તો રે હવે હલવાના ટપી ગયા ફેમિલી જવા હેલી ટપ્યા તે પાછી ઓલી વાઈટ ટપીને વીયા ગયા પછી તો આ ભાઈ સંગ હે કે હા ધોઈડા થા એટલે વીયા ગયા હા જો ઊભો એમ અમે ત્યાં હે કે ઘણી વાર રોજ આવતા જ હોય આવી જાય ખેતરમાં આવી જાય આ બાજુ અમારા ખેતરમાં આવી જાય તો આ ભાળી ગયો કે એટલે ઓલી વીયા ગયા ઓલી બાજુ ને અમારે કપામાં ગડી આવે તો પછી ગોતાય જડે દણું ભરો દણું ભરો હા દણું દળાધાન છે જય માતાજી બાપા સીતારામ ને દણું દળાધાન છે તારે હા એક આ ઘઉંનું દણું છે એમાં બાજરાનું બે બે દાણા દળાવા દાવાના છે તો ફેમિલી અત્યારે હું ગામમાં પૂછી ગયો છું અને અમારા ઘંટીએ પૂછી ગયો છું અહીંયા હવે દાણા દળવાના છે હવે ઘંટી બંડી બધું સારું હોય એકલા દેખે ને બધું લોટ જ ઉડીને આવે કેટલી બંને લાઈન છે ક્યારે વાળો આવશે એમ એટલે તરત આવે વારો આ બીજા બધા દળાઈ ગયા એ બધા લડાઈ ગયા એટલા જ બાકી છે એટલા જ બાકી તો લાટ ઊભું નહીં રહેવું પણ નકર તો ઊભો પડે મોડો પડે ને તો એટલે હા એ હશે અત્યારે એક 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો ત્યાં હું ઠેઠ આવ્યો તો દળાઈ રહ્યો હવે જો ભીંડી મંડી બધું સારું હોય જો નખાઈ આપણે સારું પીડ્યું અત્યારે હું થોડીક વાર ઉભા રહી જાય પછી ત્યાં દળીને પછી ભાગીએ ઘેર તો ફેમિલી દણું દળાવીને વી આવીશું ઘરે અને ઘરે વાળવાનું તૈયાર થઈ ગયું છે જો આજમાં હે કે તીખારી બનાવેલી છે દૂધ છે પછી શું છે ખીચડી આ ખીચડી છે પછી આ લાપસી છે આ કહાર છે વાસળા કહાર છે મુખડા દાદાનો મુખડા દાદાનો હા એવું બધું આવી ગયેલું છે જો ઘેરે જમવામાં બાકી રોટલા છે હાલો ફેમિલી જમવા તો ફેમિલી વાળું કમ્પ્લીટ થઈને આવી ગયા છે આપણા ખાટલે અને આજનો બ્લોગ બસ અહીંયા સુધી રાખું છું અને આશા રાખું છું કે તમને અમારો બ્લોગ ગમતો હશે ગમતો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.